હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જે બ્લાઉઝ શીખવાના છીએ એ સૌથી લેટેસ્ટ બ્લાઉઝ છે અને અત્યારે સૌથી વધારે જો કોઈ બ્લાઉઝ ચાલતો હોય તો એ આ સબ્યસાચી બ્લાઉઝ છે. જેને પણ કટોરી બ્લાઉઝનું કટિંગ પરફેક્ટ આવડતું હશે એ સબ્યસાચી બ્લાઉઝ ઇઝીલી શીખી જશે. તો ચાલો આપણે શું કરીશું, સૌથી પહેલાં આપણે પાછળ બોટનેક ગળું બનાવીશું અને એને પણ પાછું ડિઝાઇનર બનાવીશું અને આગળ 8.5 સુધીનું ઓપન નેક બનાવીશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે બોટનેક ગળું કાપીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે બ્લાઉઝનું માપ જોઈએ. તો બ્લાઉઝનું માપ છે, લંબાઈ છે 14.5, અપર ચેસ્ટ છે 38, ફૂલ બસ્ટ છે 40, કમર છે 35, શોલ્ડર છે 15.5, આર્મ હોલ એટલે બાંયગાળો છે 17 અને બસ્ટ પણ છે 10.5. તો સૌથી પહેલા લંબાઈ છે આપણી 14.5, તો 1 ઇંચ વધારવાનો તો 15.5. ત્યાર પછી શોલ્ડર. તો આપણે પાછળ બોટનેક જે ગળું કરીએ છીએ 3 ઇંચ પાછળ આપણે ખુલ્લું રાખવાનું છે. તો શું કરીશું કે જેટલો પણ શોલ્ડર છે 15.5, તો 15.5 ના અડધા થાય 7.5. અહીંયા જોઈ લેવાનું 15.5 છે, એના આવી રીતે આપણે અડધા કરી દેવાના. તો 7.5 છે, તો એમાંથી આપણે 1, 2 અને 3 આ 3 પોઈન્ટ એટલે 1/4 ઇંચ કહેવાય કે 1 ઇંચનો ચોથો ભાગ, એટલા આપણે માઇનસ કરવાના છે. તો એટલા આપણે માઇનસ કરીએ તો આપણે આવે 7.5. તો એ અહીંયા આપણે 7.5 ઉપર આવી રીતે નિશાન કરીશું. ત્યાર પછી અહીંથી 0.5 ઇંચ અને અહીંથી બીજું નિશાન આપણે 6.5 લેવાનું, 6.5 ઉપર. હવે આપણી અપર ચેસ્ટ છે 38, 38 ના અડધા થાય 19, 38 નો ચોથો ભાગ 9.5 થાય. તો અહીંયા 9.5 ઉપર આવી રીતે નિશાન કરવાનું. એ 9.5 ને આવી રીતે અડધા કરી દેવાના અને એક અહીંયા નિશાન કરવાનું અને અહીંયા 2.25 ઇંચ લેવાનું. એટલે આ આપણને ક્રોસ બેક મળી જાય અહીંથી. અને આ રીતે આપણે એક આવી રીતે નિશાન કરી દેવાનું.
હવે 9.5 આપણે બોટ નેક છે એટલે 38.5 ના ચોથો ભાગ 9.5 થાય. એમાં 1 ઇંચ આપણે ઉમેરવાનો. 0.5 ઇંચ પણ તમે ઉમેરી શકો છો, કાપડ ઉપર આધાર છે તમારે. ત્યાર પછી કમર છે 35 નો ચોથો ભાગ 8.5, 8.25 થાય, 8.25. અને 1.25 ઇંચ આપણે અહીંયા ડાટ માટે લેવાનું. આ રીતે આપણે લીટી દોરી દેવાની. આવી રીતે માર્જિન તમારે જે છોડવું હોય એ માર્જિન છોડી દેવાનું. હવે અહીંથી આપણે શેપ આપવાનો આવી રીતે. હવે બાય ગાળો છે આપણો 17. 17 ના અડધા થાય 8.5, અને એમાં આપણે 1/2 ઇંચ ઉમેરવાનું તો 9. અહીંયાથી આપણે અહીંયા આટલું સિલાઈ માર્જિન છોડવાનું છે અને અહીંથી આપણે માપીશું. એ પહેલા આપણે અહીંયા 3.25 ઇંચ ઉપર આપણે આવી રીતે નિશાન કરી દેવાનું અને આ રીતે ડાઉન આપી દેવાનું. હવે આટલું આપણે નિશાન છોડી અને આ રીતે આપણે સિલાઈ માર્જિન છોડી અને આપણે માપવાનું છે. 8.5 આવે છે. થોડુંક આપણે જેટલું પણ ઓછું આવે છે એટલું અહીંયા નીચે દોરી દેવાનું પાછું. અને આ રીતે પાછું અને ફરીથી માપી લેવાનું. પોણા 9. ઇંચ આવી જાય છે. આ માપ્યા વગર ક્યારે પણ બ્લાઉઝ કટિંગ કરવાનું નહીં. તો સૌથી પહેલા આપણે કટિંગ કરી દઈએ. હવે આપણે આ રીતે કરવાનું. અને આપણે 1.25 ઇંચ ડાટ આપ્યો છે તો એના અડધા લેવાના અહીંયા. અને અહીંયા 4.5 ડાટની લંબાઈ આપી દેવાની આવી રીતે.
અહીંયા કટ આપી દેવાનો. હવે આ આપણે સિમ્પલ બોટનેક થઈ છે. પાછળ 3 ઇંચનું ગળું. અહીંથી આપણે 3 ઇંચનું ગળું લેવાનું છે, તો 3.5 ઉપર નિશાન કરી અને આ રીતે બોટનેકનો શેપ આપી દેવાનો. આ સિમ્પલ બોટનેક છે. હવે અહીંયા આપણે પાછળ ડિઝાઇન કરવાની છે, તો એ ડિઝાઇન માટે કઈ રીતે કટિંગ કરવું તે જોઈએ. આ આપણે બોટનેકનું ગળું, બોટનેકનું પાછળનું ભાગનું કટિંગ કર્યું છે. હવે આ બોટનેકમાંથી આપણે બેકલેસ બ્લાઉઝ કરવો છે, તો કઈ રીતે કરીશું? તો શું કરવાનું? તો સૌથી પહેલાં આપણે અહીંયા એક બીજું પેપર લેવાનું અને અહીંયા આ રીતે 0.5 ઇંચ લીટી દોરી દેવાની. ત્યાર પછી આ લેવાનું આપણે અને આ જે સીધી લીટી છે ત્યાં આ રીતે આ મૂકી દેવાનું. હવે અહીંયા તમારે ડિઝાઇન ના દોરવી હોય તો ચાલે, અહીંયા પછી પાછળથી દોરી શકો છો, પણ અહીંયા જેટલો આપણે અહીંયાથી જેટલું દબાવવું હોય એટલે અહીંયા આ રીતે નિશાનમાં અહીંયા આ રીતે પેન રાખવાની અને આ નિશાનથી આ નિશાન અહીંયા 0.2 લેવાનું. અહીંથી આપણે આ જે છે પાછળનો ભાગનું એમાં અહીંયા 0.2 નિશાન કરવાનું. ત્યાર પછી આ રીતે રાખવાનું અને કાં તો તમે અહીંયા આ રીતે પેનથી પણ આમ કરી શકો અને નહીંતર એ હાથેથી એકદમ દબાઈ દેવાનું અહીંયા આ રીતે, જ્યાંથી આપણે સિલાઈ કરવાની છે ત્યાંથી. અને આ જે 0.2 નું નિશાન છે એને આ રીતે આપણે આ જે આપણે આ લીટી દોરી છે એના ઉપર આ રીતે લઈ લેવાનું આવી રીતે. અને ત્યાર પછી આપણે આ છાપી દેવાનું આવી રીતે. અને અહીંયા આ રીતે દોરી દેવાના આ રીતે. આ રીતે ત્રાંસું જ આવશે અને અહીંયા આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. આટલું કર્યા પછી આપણે આ પેપર લઈ લેવાનું. હવે પૂરો બેકલેસ બનાવવો હોય કે અહીંયા જે પણ તમારે ડિઝાઇન આપવી હોય એ આપી. આ ફક્ત બેકલેસ ડિઝાઇન માટે જ છે. અહીંથી તમારે 1 ઇંચ છોડી દેવાનું. અડધું તમારે સિલાઈમાં જશે ને અડધું અહીં વાળવામાં જશે. હવે બીજું કમર. કમર આપણે 35 છે તો અહીંથી માપવાનું. 35 નો ચોથો ભાગ 0.9 અને આપણે ડાર્ટ્સ અહીંયા આપવાના નથી.
ડાર્ટ્સ આપો હોય તો આપો, પણ કાઢી દો. અને આ રીતે માર્જિન આપી દો. અહીંયા આપણે ડાર્ટ્સ કાઢી દીધા છે અને અહીંયા આપણે આ રીતે કર્યું એટલે આપણે પાછળનો જે કમરનો ભાગ છે એ ટાઈટ થઈ ગયો, એના કારણે જે આપણે અહીંયા ફુલાવા આવે છે એ નહીં આવે. તમે ગમે ત્યાં બહાર જાઓ ને કોઈનો બેકલેસ બ્લાઉઝ જોજો, સેજ બી આમ હાથ ઊંચા કરશે, ચાલશે તો એને પાછળ આટલું બધું બખોલા જવું પડતું હોય છે અને બ્લાઉઝ એટલો ગંદો લાગે છે. તો આ રીત તમે અપનાવજો, આનાથી બેકલેસ બ્લાઉઝ તમારે બહુ જ મસ્ત થશે અને ક્યાંય સેજ પણ કંઈ પણ તમારે ફુગ્ગા જેવું નહીં આવે. તો આ રીતે કરી અને આપણે કટિંગ કરી દેવાનું. અહીંયા જે ડિઝાઇન દોરવી એ દોરી દેવાની પછી તમારે. તો આ રીતે આપણી આ બેકલેસ ડિઝાઇન તૈયાર. અહીંયાથી તમારે થોડો અહીંયા એક ખાલી હુક જ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. આવી રીતે દોરી અને અહીંયા આ રીતે સીધું લઈ દેવાનું. તો અહીંયા પણ એક હુક અપાય ને અહીંયા પણ હુક અપાય ને અહીંયા પૂરું તમે આખું પાછળનું ગળું એકદમ ખુલ્લું રાખી શકો છો. તો આ રીતે આપણે બેકલેસ ડિઝાઇન પણ કરી શકાય. ઓકે, થેન્ક યુ.